નમસ્કાર, સ્વાગત છે આપ દર્શકોનું વૈશાખ સુદ પૂર્ણિમાના પાવન દિવસે। દર્શક મિત્રો, ધર્મનગર જૂનાગઢ માટે આજે ત્રિવેણી સંગમ છે। એક તો બુદ્ધ પૂર્ણિમા છે, તો ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ પણ આજે છે। વૈશાખ સુદ પૂર્ણિમાએ ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ ભવનાથ મહાદેવનો પણ પ્રાગટ્ય દિવસ છે। આમ અલગ અલગ ભોળાનાથના અલગ અલગ ભક્તના પ્રાગટ્ય દિન નિમિત્તે જોઈએ GDPL જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત। શુક્રવારથી રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવાના નિર્ણયને આવકારતા વિદ્યાર્થીઓ અને વાલીઓ। તાઉતે વાવાઝોડાથી જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ નુકસાન વિસાવદર પંથકને, જિલ્લામાં 2.5 કરોડ રૂપિયાનું થયું ચૂકવણું। ધર્મનગરમાં ભવનાથ મહાદેવનો પાટોત્સવ અને ભક્ત કવિ નરસિંહ મહેતા જન્મ જયંતિની સાદાઈથી પણ થઈ આસ્થાભેર ઉજવણી। અને બિલનાથ મહાદેવ ખાતે 11 દિવસીય ગાયત્રી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકારે આજે રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપતો નિર્ણય કરીને બાકીના નિયંત્રણો યથાવત રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે। 27મી મે એટલે કે આવતીકાલ સુધી રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 8 થી સવારે 6 વાગ્યા સુધી અને તમામ બજારો સવારે 6 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત થઈ હતી। આવતીકાલે એનો અંતિમ દિવસ છે, ત્યારે એક નવી ગાઈડલાઈન પ્રમાણે 28મી મે અને શુક્રવારથી 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે। એટલે કે 28મી મે અને શુક્રવારથી 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે। મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે વેપાર ધંધા માટે જે કંઈ નિયંત્રણો અને જે કંઈ છૂટછાટ આપવામાં આવી છે, એમાં કોઈ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવ્યો નથી। સમગ્ર રાજ્યમાં 36 શહેરોમાં બપોરે 3 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે। માત્ર રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે અને 7 દિવસ પછી ફરીથી એકવાર સમીક્ષા બાદ નિર્ણય લેવાશે।
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઈકાલે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે, જેને કારણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી અને વાલીઓમાં એક પ્રકારની રાહત જન્મી છે. છેલ્લા 1.5 વર્ષથી વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં ઉચ્ચ ગુણ મેળવવા માટે તનતોડ મહેનત કરતા હતા અને જો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માસ પ્રમોશન આપવામાં આવે તો તમામ તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળે આવી સ્થિતિ હતી. લાંબા ઉચાટ બાદ અંતે ગઈકાલે શિક્ષણ મંત્રીએ 1 જુલાઈથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાશે ને ધારા ધોરણ મુજબ જ લેવાશે તેવી જાહેરાત કરતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી અને વાલીગણમાં એક પ્રકારની રાહત જન્મી છે. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. મારું નામ હિના ત્રવાડી છે અને હું 12 સાયન્સમાં ભણું છું. સરકારના એક્ઝામ લેવાના નિર્ણય સાથે હું સહેમત છું. જો પ્રોપર સેનિટાઇઝેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે જેવી કાળજી સાથે એક્ઝામ જરૂર લેવાઈ શકે છે. અત્યાર સુધી એક્ઝામની તારીખ નથી આવી એટલે સ્ટુડન્ટ્સ જે છે એ એક્ઝામની પ્રિપેરેશન લિબરલી કરતા હતા, પણ હવે એક્ઝામની તારીખ આવી જતા સ્ટુડન્ટ્સ પોઝિટિવ એટીટ્યુડ, એક્ઝામલક્ષી મહેનત કરી કોન્ફિડન્સથી એક્ઝામ આપી શકશે. આભાર. નમસ્કાર, હું જ્વલંત ત્રવાડી અને મારી બંને દીકરીઓ આ વખતે 12 સાયન્સમાં ભણી રહી છે. સરકારશ્રીનો જે આ નિર્ણય છે પરીક્ષા લેવાનો, એનાથી અમે બધું આખું ફેમિલી સહમત છીએ અને સરકારશ્રીના આભારી છીએ કે બહુ સમયસર તારીખની જાહેરાત કરી દીધી છે અને સમય પણ સારો એવો આપ્યો છે. અત્યાર સુધી જે મહેનત કરતા હતા એ દિશાવિહીન મહેનત થતી હતી અને ઘણો બધો લાંબો સમય લિંગરિંગ હતું, પણ હવે એક ચોક્કસ આપણને ડેસ્ટિનેશન મળી ગયું છે. અને વધારે રાજી હું એ બાબતમાં પણ છું કે પરીક્ષા પદ્ધતિમાં કાંઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જેથી કરીને જે લોકોનો ક્રેમિંગ પાવર સારો હોય એ લોકો ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોની અંદર માર્ક મેળવી શકે અને જે લોકોની સમજણ શક્તિ સારી છે એ લોકો MCQ એટેન્ડ કરી અને એમાંથી પણ માર્ક મેળવી શકે. અને આ વાત આવા જે ટર્નિંગ પોઈન્ટ છે જિંદગીના, 12 સાયન્સનું ધોરણ એટલે એ જિંદગીનું ટર્નિંગ પોઈન્ટ કહેવાય. જો ત્યારે માસ પ્રમોશન નક્કી એ વર્ષમાં માસ પ્રમોશન નક્કી કરવામાં આવત તો ગીતાના જે સાર છે જે એનાથી વિપરીત થાત એમ, કે એ ફળ એવું હોત કે કર્મ વગરનું ફળ હોત એમ. અને કોમ્પિટિશનનો જે આ યુગ છે જે એમાં આ બાળકોએ લગભગ 2 વર્ષથી સતત મહેનત કરી છે અને એમાં જો કર્મ વગરનું ફળ મળી જાય તો જે કોમ્પિટિટિવ યુગ છે, કોમ્પિટિશનનો માહોલ છે જે એનાથી આખું વિપરીત. એનો પરીક્ષા લેવાનો આ નિર્ણય અમને આવકાર્ય છે અને જો પ્રોપર સેનિટાઇઝર અને વેક્સિનેશન કરવામાં આવે તો આ નિર્ણય લેવામાં કાંઈ પણ ખોટું નથી. નમસ્કાર. તારીખ 25 મે 2021ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી જાહેરાત અનુસાર ગુજરાત રાજ્ય સરકારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જે નિર્ણય લીધો છે તે બધા વિદ્યાર્થીઓ માટે હિતકારી અને આવકારદાયી નિર્ણય છે. મારી જેમ સમગ્ર ગુજરાતના 1,40,000થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 વર્ષથી ખૂબ જ મહેનત કરે છે, પરંતુ આ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ થોડા હતાશ થઈ ગયા હતા. તેની વચ્ચે સરકારશ્રીનો આ નિર્ણય ખૂબ જ સારો છે. બધા વિદ્યાર્થીઓ હાલ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે અને સારું પરિણામ લાવવા માટે આતુર છે. અને હું મારા સહપાઠી મિત્રોને પણ અપીલ કરું છું કે આપણે આ કપરા કોરોના કાળમાં પણ સરકારશ્રીની સમગ્ર ગાઈડલાઇન્સનું પાલન કરીએ અને ઉત્તમ પરીક્ષા આપીએ. આઈ થિંક ગવર્મેન્ટનો ડિસિઝન એકદમ પરફેક્ટ છે. છેલ્લા 1.5 વર્ષથી કેટલા બધા સ્ટુડન્ટ્સ મહેનત કરી રહ્યા છે. થેન્ક્સ ટુ ધ ગવર્મેન્ટ કે એને માસ પ્રમોશન ના આપ્યું. ફાઇનલ ડેટ્સના અનાઉન્સમેન્ટથી ફાઇનલ ડેડલાઇન ખબર પડી ગઈ અને 1 મહિનાથી પણ વધારે જેટલો રિવિઝનનો ટાઈમ મળ્યો. 12થની એક્ઝામ દરેક સ્ટુડન્ટની લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે 12થના એક્ઝામ્સના રિઝલ્ટ્સના બેસિસ ઉપર ફાઇનલ ફેકલ્ટીનું ડિસિઝન થાય છે. અગર એક્ઝામ્સ પ્રોપર સેફટી, પ્રોપર પ્રિકોશન્સથી લેવાય તો કોઈ પ્રોબ્લેમ નથી. એક સપ્તાહ પહેલા સમગ્ર સોરઠને ધમરોળીને વિદાય લઈ ચૂકેલ તાઉતે નામના વાવાઝોડાએ સોરઠમાં સારી એવી તારાજી સર્જી છે.
સોરઠમાં લગભગ સર્વે પૂરો થયો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અલગ અલગ સર્વે દરમિયાન લગભગ 2.5 કરોડ રૂપિયાનું ચૂકવણું થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. તજજ્ઞો દ્વારા અને સરકારી વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો, જેમાં સૌથી વધુ તબાહી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં નોંધાઈ છે. કાચા મકાનો, પાકા મકાનો પડવા, પશુઓના શેડ પડવા, પશુઓની ગમાણને નુકસાન થવું, આ પ્રકારના નુકસાનનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં 2 કરોડ 49 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું તંત્રે જાહેર કર્યું છે. અમે અગાઉ જણાવ્યું એ રીતે આજે ધર્મનગરમાં ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ ભવનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસંધાને આ પાટોત્સવમાં કોઈ મોટી ઉજવણી કે મોટા શિવભક્તોને પ્રવેશ આપવામાં ન આવ્યો. માત્ર ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આજે સવારે ભૂદેવો દ્વારા ભોળાનાથની માત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી. લઘુરુદ્ર સ્વરૂપમાં ભવનાથ મહાદેવની આરાધના કરીને ગિરનાર ક્ષેત્રના કેટલાક ગણમાન્ય સંતોએ ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવની પાટોત્સવની ઉજવણીમાં શિવભક્તોએ જૂનાગઢ વાસીઓએ જે સાથ સહકાર આપ્યો તે બદલ અભિનંદન આપ્યા હતા. રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું કે જ્યાં સુધી આપણે સૌ કોઈ કોરોનામાંથી સંપૂર્ણ મુક્ત ન થઈએ તે માટે ત્યાં સુધી આપણે તમામ તહેવારો, તમામ વ્રત આ જ રીતે ઉજવવાના રહેશે. ભવનાથ મંદિરના મહંત હરિગીરીજી મહારાજના આદેશ અનુસાર ગિરનારના કેટલાક 10 થી 12 સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા ભવનાથ મહાદેવની પૂજા કરવામાં આવીને એ રીતે ભવનાથ મહાદેવનો પાટોત્સવ સાદાઈથી પરંતુ અતિ શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો હતો. ગિરનાર ભવનાથના અધિષ્ઠાન દેવ શ્રી ભવનાથ મહાદેવનું આજે પાટોત્સવ પણ જે હમણાં કોરોનાની મહામારીના હિસાબે સરકારી ગાઈડલાઇન્સ મુજબ કોઈ પણ આયોજન હમણાં કરવામાં આવે છે. તો અમારા શ્રીપંચ દસનામ જૂના અખાડાના વરિષ્ઠ સંત હરિગીરજી મહારાજ જે ભવનાથના મંત છે, તો કાલે અમને એમનો ફોન આવ્યો કે ભાઈ કાલે આપણે ભવનાથ મહાદેવનું પાટોત્સવ છે, તો પાટોત્સવ સાદગીથી સરકારના ગાઈડલાઇન્સ મુજબ જ આપણે ઉત્સવ કરવાનું છે. તો આજે સવારના 7 વાગ્યાથી ધ્વજારોહણ, મહારુદ્ર અભિષેક, રુદ્રીપાઠ અને તેમજ 1.25 લાખ બિલીપત્ર, ફળફળાદી એનો ભોગ લગાડી અને જે ગિરનારના અમુક વરિષ્ઠ સંતોની હાજરીની અંદર આજે આ પાટોત્સવની પૂર્ણાહુતિ કરી છે બપોરે 12 વાગે. અને ભગવાન ભવનાથ સદાય ભારત વર્ષ ઉપર એની સદાય અમી દ્રષ્ટિ રહીએ એવી ભગવાન ભવનાથ ભોળાનાથ પાસે મારી પ્રાર્થના. આજે તો જૂનાગઢ નરસૈયાની નગરી કહેવાય છે, જ્યાં દત્ત અને દાતારના બેસણા છે, અને ભવનાથ મંદિરનો આજે પાટોત્સવ હતો. કેટલું પુરાણું હશે ને કે જેની કલ્પના હજારો વર્ષ જૂનું સ્વયં પ્રગટેલું શિવલિંગ આપણું ભવનાથ દાદાનું છે. અને મુરગીકુંડ છે બાજુમાં, ત્યાં હજારો સાધુ સંતો જ્યારે છેલ્લું સ્નાન શિવરાત્રિના દિવસે કરે છે ને, ત્યારે વાત એવી પણ છે કે એ પાણી છે એ એની મેળે હલવા માંડે અને શંકર ભગવાન ખુદ સ્નાન કરવા આવે છે. આમ તો જૂનાગઢની નગરી એટલે અહીંયા માતાજીના જ્યારે અંબાજી માં હોય, રોપવે ચાલુ થઈ ગયો છે, ગાયત્રી માં, વાઘેશ્વરી માં, ભવનાથ દાદાનું મંદિર, નરસૈયાની આ નગરી. ખરેખર આજના પાટોત્સવમાં સરકારની ગાઈડલાઈન મુજબ જ એની પૂજાન વિધિ ઇન્દ્ર ભારતી બાપુ અને બીજા સાધુ સંતોએ કરી. પબ્લિકને ભેગું થવાની હજી પણ બનાવી છે. આજના દિવસે અમે પણ ભવનાથ દાદાને પ્રાર્થના કરીએ, આપણે માં અંબાજીને પ્રાર્થના કરીએ, દત્ત અને દાતારને પ્રાર્થના કરીએ કે આ કોરોનામાંથી વહેલી મુક્તિ આવે ને. હરેક તહેવારો જે પહેલા ઉજવતા હતા ને, કેવો સરસ માહોલ હતો કે એક નાનકડો ભંડારો હોય તે હજારો સાધુ ભોજન લેતા હોય. તહેવારમાં બધા ખૂબ આનંદ કરતા હતા, લગ્ન પ્રસંગમાં ખૂબ આનંદ કરતા હતા. પણ હવે આજે ભવનાથ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા, હવે આવતું વર્ષમાં બધા પોતપોતાના રૂટિનમાં આવી જાય અને કોરોનાથી મુક્ત થાય.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આવા અનેક ભક્તિ પદો આપનાર ભક્ત કવિ નરસિંહ મહેતાની આજે જન્મ જયંતિ છે. વૈશાખ સુદ પૂર્ણિમા એટલે મહેતાજીનો જન્મદિવસ. 613મી જન્મ જયંતિ નિમિત્તે સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે કોઈ સાર્વજનિક કાર્યક્રમ ન યોજાયા, પરંતુ ભગવાન દામોદરજીને પુષ્પ શૃંગાર અને ગોપનાથ મહાદેવને દૂધાભિષેક અને લઘુરુદ્ર સાથે નરસિંહ મહેતા ચોરા સમિતિ દ્વારા સાદાઈથી નરસિંહ મહેતા જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. ચોરા ટ્રસ્ટના પ્રમુખ શશી નાણાવટીએ આ તકે વૈષ્ણવ જન પદ યાદ કરીને જણાવ્યું કે મહેતાજીએ લગભગ 600 વર્ષ પહેલાં જે આ પદની રચના કરી છે, આજે કોરોનાની મહામારીમાં જે પીડ પરાઈ જાણે રે છતાં અભિમાન ના આવે, આ પદ આપણને આજે ઉજાગર કરી રહ્યું છે. ગોપનાથ મહાદેવ કે જેના થકી ભક્ત નરસિંહને કૃષ્ણની રાસલીલાના દર્શન થયા હતા, આ ગોપનાથ મહાદેવ ખાતે અભિષેક અને મહાપૂજા દ્વારા નરસિંહ મહેતા જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. તો મુખિયાજી દ્વારા ભગવાન દામોદરજીને પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો અને એ રીતે વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે તમામ મનોરથ, આરતી, ભોગ સહિતના ધાર્મિક પ્રકલ્પ નરસિંહ મહેતાના ચોરા ખાતે સંપન્ન થયા હતા. આજે પરમ ભાગવત અને સંત શિરોમણી ભક્તરાજ શ્રી નરસિંહ મહેતાજીની 613મી જન્મજયંતિ છે. વિક્રમ સંવત 1465માં તળાજામાં જન્મ લઈ ભગવાન આશુતોષની આરાધ્ય કરી અને જૂનાગઢમાં એણે આવીને કૃષ્ણ ભક્તિનો અનેરો ભાવ ગાયો છે, વારંવાર ગાયો છે, બુલંદીથી ગયો છે. એટલે આજે 613મી જન્મ જયંતિએ જ્યારે વિશ્વ આખું COVID-19 કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે મહેતાજી એટલે યાદ આવે કે આ સમયમાં એની વિચારધારા કેટલી પ્રસ્તુત છે કે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. આ પીડ પરાઈ જાણવાની વિચારધારા આજે આત્મસાત કરવાના દિવસો આવી ગયા છે. અને પીડ પરાઈ જાણ્યા પછી પણ મન અભિમાન ન રાખે. ઘણી NGO અત્યારે ઘણી સામાજિક સંસ્થાઓ મુખ સેવા કરી રહી છે. એ મુખ સેવા કરવા મહેતાજી એને શક્તિ આપે અને વિશ્વને આ મહામારીમાંથી દૂર કરે. એવી જ આજના દિવસે અમે સરકારશ્રીના COVID-19ના પૂરેપૂરા પ્રોટોકોલ જાળવીને માત્ર 4-5 ટ્રસ્ટીઓ અને અહીંના મુખિયાજીગણ એટલા લોકોને રાખીને એકદમ સાદગીપૂર્વક મહેતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને વહેલામાં વહેલું વિશ્વ આ મહામારીમાંથી દૂર થાય એવી કૃષ્ણ પરમાત્માને નરસિંહના ચરણોમાં બંનેને પ્રાર્થના કરી. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જાહેર સૂચના. બેંક ઓફ બરોડા દ્વારા જાહેર સૂચના. પ્રિય ગ્રાહક મિત્રો, આથી અમારા માનવંતા ખાતેદારો ગ્રાહકોને જણાવવાનું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર આપના ખાતામાં વારસદાર એટલે કે નોમિનેશનનું નામ નોંધાવવા માટે પૂર્વવતી દેના બેંક તથા પૂર્વવતી વિજયા બેંકની કોઈ પણ નજીકની શાખાનો સંપર્ક કરી વહેલામાં વહેલી તકે નામ નોંધાવવા માટેની વિનંતી કરવામાં આવે છે. ક્ષેત્રીય પ્રબંધક, જુનાગઢ ક્ષેત્ર, બેંક ઓફ બરોડા. આ જીવન છે અમૂલ્ય, કેમ આ જીવનને ગુમાવીએ? ચાલ ને આપણે રસી મુકાવીએ. સહકારની જરૂર છે સરકારને આપણી. ચાલ ને આપણે રસી મુકાવીએ. કહેર મચાવ્યો છે કોરોનાએ તો શું થયું, એને હરાવવા ચાલ ને આપણે રસી મુકાવીએ. હસીશું, રમીશું ફરી એકવાર સાથે. ચાલ ને એ દિવસો જોવા આપણે રસી મુકાવીએ. જવાબદારી છે આપણી, જવાબદારી છે આપણી આપણા પરિવારને બચાવવાની. એટલે જ કહું છું, ચાલ ને આપણે રસી મુકાવીએ. તબાહી કેમ મચાવવા દઈએ આ કોરોનાને, તબાહી કેમ મચાવવા દઈએ આ કોરોનાને ભારતમાં. ચાલ આજે ભારતને બચાવવા આપણે રસી મુકાવીએ. ફરી મુક્ત વાતાવરણમાં વિહરવા ચાલ ને યાર આપણે રસી મુકાવીએ.
રડતા રડતા થાક્યા છીએ હવે, એટલે ફરી હસવા માટે ચાલ ને આપણે રસી મુકાવીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં 45 વર્ષથી વધુ વયની વ્યક્તિને કોરોનાના વેક્સિન આપવામાં આવે છે, પરંતુ કેટલાક પીએચસીમાં લોકોની સંખ્યા ઓછી હોવાથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. બટુકભાઈ મકવાણા અને તેના કેટલાક સાથી મિત્રો આજે સવારે જ્યારે વેક્સિન આપવા ગયા ત્યારે વેક્સિનેશન કેન્દ્રમાંથી એવું કહેવામાં આવ્યું કે 10 વ્યક્તિ થશે તો જ વેક્સિન આપવામાં આવશે. એટલે કે એક વેક્સિનમાંથી 10 ઇન્જેક્શનો ભરાય છે, જેથી વેક્સિનની શીશી તોડવામાં નહીં આવે આવો જવાબ સ્થાનિક કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યો, જેને કારણે સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણા નારાજ થઈ ગયા હતા અને આ અંગે તંત્રમાં રજૂઆત કરી હતી. જૂનાગઢમાં બિલનાથ મહાદેવ મંદિર ખાતે 24મી મે થી 3જી જૂન સુધી ગાયત્રી યજ્ઞ અને ભોજનાલયનો શુભારંભ થયો છે. ભારત સાધુ સમાજના વર્તમાન પ્રમુખ મહંત ગોપાલનજી બાપુના માર્ગદર્શન નીચે આ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન થયું છે. મહંત ગોપાલનજી બાપુના આશીર્વાદ સાથે મહંત મુક્તાનંદ બાપુ અને તેના સેવકો દ્વારા આ ભગીરથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, ગરીબ લોકો ટિફિન પણ ઘેરે ભરી જઈ શકે, હોસ્પિટલમાં કોઈ ગરીબ દર્દી હોય તો ત્યાં જઈને પણ તેઓને ભોજન આપી શકાય, આ પ્રકારનું સુંદર આયોજન હાલ બિલનાથ મંદિર ખાતે ચાલી રહ્યું છે. ગાયત્રી યજ્ઞ સવારે 9 થી 12 વાગ્યા સુધી યોજાય છે, જેમાં ગાયત્રી શક્તિમાને આહુતિ આપવામાં આવે છે અને ત્યારબાદ 12 વાગે મહાપ્રસાદ અને એ રીતે સાંજે 7 કલાકે પણ મહાપ્રસાદ આપવામાં આવે છે. હાલ મહંત મુક્તાનંદ બાપુના પરમ શિષ્ય એવા સ્વામી અને અન્ય શિષ્યો દ્વારા આ પરંપરા જાળવવામાં આવી રહી છે. અહીં તારીખ 24થી શરૂ કરેલ છે સોમવાર, અને બધાએ મહાપ્રસાદ લેવા હસતા હસતા બિલનાથ મંદિરે આવે છે અને પેટભર બધાને ખૂબ ખુશીથી ગુરુ મહારાજ શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી અહીં બિલનાથ મહાદેવ ભોજનાલય શરૂ કરેલ છે. તો બસ એ બિલનાથ મહાદેવની કૃપાથી આ હર હંમેશ સૂર્યચંદ્ર તપે ત્યાં લગી આ ગંગાજી એમને વહેતી રહે અને જનસંખ્યા જાજી સંખ્યામાં આવે અને ભગવાન બિલનાથ મહાદેવનો મહાપ્રસાદ આરોગે. કોરોના કાળ ચાલે છે, પણ બહુ સાવધાનીપૂર્વક અમે અહીંયા બધાને એવી રીતે દૂર રાખી અને બધાને પ્રસાદ આપીએ છીએ, એથી કરી અને કોઈને હાનિ ન પહોંચે. ટિફિન પણ ખૂબ આપીએ છીએ, પણ ડિસિપ્લિનથી આપીએ છીએ, એથી કરીને બહુ મેળાવડો ન થાય, માણસો ભેગા ન થાય અને બધાની સારી રીતે સલામતી જળવાઈ રહે એવો ગુરુ આદેશ છે. અને આ પ્રસાદ દરરોજ માટે શરૂ રહેવાનો છે, 2 ટાઈમ, અને ભરપેટ જમાડશું અને બધાને વિનામૂલ્યે ટિફિન પણ ભરી આપશું. અને હોસ્પિટલે પણ ગરીબ દર્દી હોય તો ત્યાં પણ ટિફિનની વ્યવસ્થા કરેલ છે. વર્ષ 2021નું આજે પ્રથમ ચંદ્રગ્રહણ હતું. જો કે ભારતમાં આ ચંદ્રગ્રહણ ન દેખાયું, પરંતુ ચંદ્રગ્રહણ અને પૂનમ હોવાથી દામોદર કુંડે આજે તર્પણ વિધિ કરવા અનેક ભાવિકો પહોંચ્યા હતા. અહીં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેની ખાસ કાળજી તીર્થગોર સમિતિ દ્વારા કરવામાં આવી હતી. લોકોને અલગ અલગ બેસાડીને તીર્થગોર દ્વારા પૂજા વિધિ અને ખાસ કરીને તર્પણ વિધિ કરાવવામાં આવી હતી. દામોદર કુંડમાં પાણીમાં સ્નાન કરીને મોક્ષના પીપળે પાણી રેડીને અનેક ભાવિકોએ કોરોનામાં દિવંગત થઈ ગયેલા પોતાના સ્વજનોને યાદ કર્યા હતા અને અશ્રુભીની અંજલિ અર્પણ કરી હતી. તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું કે કોરોનાને કારણે સામાન્ય રીતે દામોદર કુંડે ભાવિકો આવતા ન હોય, પરંતુ કોરોનામાં મૃત્યુ પણ એટલા થયા છે કે લગભગ રોજે રોજ સૌરાષ્ટ્રભરમાંથી અનેક પરિવારો પોતાના દિવંગત સ્વજનોના અસ્થિ વિસર્જન માટે અને તર્પણ વિધિ માટે અહીં આવે છે. પરંતુ કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેની પણ ખાસ તકેદારી આ દામોદર તીર્થ કુંડ ખાતે રાખવામાં આવી છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ. આજે આ તીર્થ ઉપર અસ્થિઓ વિસર્જન માટે વહેલી સવારથી લોકોને મોટા પ્રવાહમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. આજે ચંદ્રગ્રહણ છે,
જે ધર્મની દ્રષ્ટિએ અશુભ મનાતું હોય, જે કોઈ સ્વજન જે કોઈના સ્વજનો હોય મૃત્યુ પામ્યા હોય એના અસ્થિઓ બાકી હોય બધા વિસર્જન કરવાના, એ લોકો આ ગ્રહણના સ્પર્શ ન થવા દે. ગ્રહણ પહેલાં આ બધા કાર્યમાંથી બહાર આવવાનું હોય એટલે ધર્મની દ્રષ્ટિએ લોકો અશુભ માનતા હોય એટલે આને અશુભ કાર્યમાં પાછો ભગવાન આપણા ઘર ઉપર એની અસર ન આપે એટલે મુક્તિના રૂપમાં બને એટલા વહેલા અસ્થિ વિસર્જન કરવા જોઈએ. એ રૂપથી વહેલી સવારથી અસ્થિ વિસર્જન કરવા મોટા પ્રવાહમાં આ તીર્થ પર આવ્યા હતા. વહેલી સવારથી બધું કાર્ય ચાલુ છે. આ વખતે કોરોનાના હિસાબે મૃત્યુદર પણ બહુ મોટો હતો, અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હતા એટલે વિશાળ સંખ્યામાં લોકો અસ્થિ વિસર્જન કરી પોતાના સ્વજનને મુક્તિ દઈ અને ધન્યતા અનુભવી પીપળે પાણી રેડે છે ને પુણ્યનું ભાતું બાંધીને જાય છે. જૂનાગઢ જેના નામથી વિશ્વભરમાં પ્રચલિત છે તે ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મ દિવસે જ નરસિંહ મહેતા સરોવર ખાતે ઉપલબ્ધ મહેતાજીની પ્રતિમા કરતાલ વિહોણી જોવા મળી. મહાનગરપાલિકાના શાસકોને આ કરતાલ વિહોણા હાથ ખૂબ જ સૂચક કહી જાય છે. આ અગાઉ 15 દિવસ પહેલા પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં નરસિંહ મહેતાની પ્રતિમા પાસેથી કરતાલ કોઈ ચોરી ગયું હોવાની અથવા તો કરતાલ ગાયબ થઈ ગયા હોવાના સમાચાર મૂકવામાં આવ્યા હતા. આમ છતાં ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકા ભક્ત કવિ નરસિંહ મહેતાની આવી પ્રતિમા પ્રત્યે હંમેશા દુર્લક્ષ સેવે છે, જે નરસિંહ પ્રેમી લોકો માટે ખૂબ જ કમનસીબીની બાબત છે. પ્રબુદ્ધ નાગરિકો માને છે કે જો કોઈ પ્રતિમાનું સંચાલન કરવાની, પ્રતિમાની જાળવણી કરવાની તાકાત ન હોય તો સત્તાધીશોએ આવી પ્રતિમા મૂકવી જ ન જોઈએ, જેથી ભાવિકોની લાગણી ન દુભાય. આજે પણ નરસિંહ મહેતાની જન્મ જયંતિ છે, પરંતુ નરસિંહ મહેતા સરોવરને કાંઠે મૂકવામાં આવેલ નરસિંહ મહેતાની પ્રતિમાની બંને હાથની કરતાલો ગાયબ છે, જેને કારણે નરસિંહ પ્રેમી નગરજનોમાં ભારે રોષ સાથે એક કચવાટ જોવા મળી રહ્યો છે. હવે સમાચારમાં સમય થઈ ગયો છે ગ્રામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. કોરોનાની આ મહામારીમાં ને કોરોનાની સારવારમાં મિથેલિન બ્લુ પ્રવાહીનો ઉપયોગ રાહતરૂપ સાબિત થાય છે. આવા તબીબી મત બાદ અને સોશિયલ મીડિયામાં વહેતા થયા મેસેજ બાદ જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા વિનામૂલ્યે મિથેલિન બ્લુનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે ઝાંઝરડા રોડ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો મિથેલિન બ્લુની બોટલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓને મિથેલિન બ્લુની બોટલ આપીને જીભ નીચે 2 ટીપા મૂકવાથી
અથવા તો નાશ લેવા સમયે ગરમ પાણીમાં 2 ટીપા નાખવાથી રાહત મળે છે. આ પ્રકારનો એક સંદેશો પણ આપ્યો હતો. અલબત્ત મિથિલિન બ્લ્યુનો ઉપયોગ કરતા પહેલા તબીબની સલાહ લેવી પણ અનિવાર્ય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગઈકાલે ઝાંઝરડા રોડ ઉપર મિથિલિન બ્લ્યુ બોટલનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું ને કોરોનાની આ મહામારીમાં આરોગ્યલક્ષી અભિયાન યોજ્યું હતું. આજરોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ઝાંઝરડા રોડ ખાતે જે મિથિલિન બ્લુ પ્રવાહી જે દવા છે એમનું વિતરણ કરવામાં આવ્યું. આ મિથિલિન બ્લુ જે છે એ WHO દ્વારા પ્રમાણિત છે. આ દવા લગભગ લોકો જે રોડ પરથી નીકળતા હોય એમને વિતરણ કરવામાં આવ્યું અને એમને સમજાવવામાં આવ્યું કે આ દવા છે જે ગર્ભવતી મહિલા હોય અથવા કોઈનું 3 થી 4 વર્ષનું બાળક હોય એમને આ દવા ન આપી શકાય. જેને કિડનીમાં પ્રોબ્લેમ હોય એમને આ દવા ન આપી શકાય. કેટલી માત્રામાં આ દવા આપવી જોઈએ એવું સૌને વિતરણ કરી અને સમજાવીને આજ રોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મિથિલિન બ્લુનું વિતરણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં પણ લગભગ 3 થી 4 કાર્યક્રમો વિવિધ જાહેર સ્થળોમાં આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા વિતરણ કરવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય. દર્શક મિત્રો, હવે પછીના જે સમાચાર આપ નિહાળશો તે અમદાવાદના સમાચાર છે. જૂનાગઢની આ લોકલ ન્યૂઝ ચેનલ છે, પરંતુ અમદાવાદના સમાચાર એટલા માટે અમે આપને બતાવીએ છીએ કે આપણી જરા સરકી પણ બેદરકારી અને ભૂલ કેવું ગંભીર પરિણામ લાવી શકે છે. અમદાવાદમાં વેજલપુર પાસે વસ્ત્રાપુર નામનું રેલવે ક્રોસિંગ છે, જ્યાં એક ઝૂંપડપટ્ટીની વસાહત છે. એક ઝૂંપડામાં ગઈકાલે આગ લાગી, પરંતુ લોકોની બેદરકારીને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને તબક્કાવાર ઝૂંપડા આગની લપેટમાં આવતા ગયા. આ દુર્ઘટનાની કઠણાઈ તો એ રહી કે દરેક ઝૂંપડામાં રાંધણ ગેસના સિલિન્ડર પડ્યા હતા અને એક પછી એક 10 રાંધણ ગેસના સિલિન્ડર પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટ્યા હતા, જેને કારણે અમદાવાદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા લગભગ 1.5 કલાક સુધી લોકોને દેખાયા હતા. ફાયર શાખાના 50 વ્યક્તિના સ્ટાફે 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ લીધો, પરંતુ એ પહેલા 50થી વધુ ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જે એક રાહતરૂપ સમાચાર છે. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.